જય શ્રી રામ મિત્રો, આજનો ટોપિક શ્રેણિકમાં 25મું લેક્ચર આવશે આપણું, લેક્ચર નંબર 25. ચલો શું કહે છે જો સમમિત શ્રેણિક. હવે સમમિત શ્રેણિક એટલે શું? તો મારો આ જે શ્રેણિક A છે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લો. પરિવર્ત શ્રેણિક એટલે શું? તો જે પહેલી આર છે પહેલો સ્તંભ બને, બીજી આર બીજો સ્તંભ અને ત્રીજી આર ત્રીજો સ્તંભ. અને એનો એ શ્રેણિક જો પાછો આવે એટલે કોઈ પણ શ્રેણિક A માટે જો A ટ્રાન્સપોઝ બરાબર A હોય તો એને સમમિત શ્રેણિક કહેવાય. ટૂંકમાં એનો એ શ્રેણિક તમને પાછો મળે. જો આ જે શ્રેણિક A છે તો આ શ્રેણિક માટે મારે શું સાબિત કરવું પડે? તો A ટ્રાન્સપોઝ બરાબર A સાબિત કરવો પડે. એટલે આનો મારે પરિવર્ત શ્રેણિક લેવો પડે અને એ પરિવર્ત શ્રેણિક જો પોતે શ્રેણિક A આવે તો એને શું કહેવાય? સમમિત શ્રેણિક કહેવાય. તો આ શ્રેણિક A છે તો આ શ્રેણિક A માટે જે પહેલી આર છે પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ. તો આ જે શ્રેણિક છે શ્રેણિક પોતે પાછો શું થશે? A થશે. તો અહીં A ટ્રાન્સપોઝ બરાબર A હોવાથી એને સમમિત શ્રેણિક કહે છે. તો વ્યાખ્યા આ રીતે આવશે: સમમિત શ્રેણિક જો ચોરસ શ્રેણિક કેપિટલ A બરાબર AI જેટલા શ્રેણિક છે તમારો, આ શ્રેણિક માટે A ટ્રાન્સપોઝ બરાબર A તો એને સમમિત શ્રેણિક કહેવાય. હવે વિસમમિત શ્રેણિકમાં શું થાય? તો કોઈ પણ શ્રેણિક માટે A ટ્રાન્સપોઝ બરાબર -A થાય. એટલે એનો પરિવર્ત શ્રેણિક શું થાય? -A. જો આ જે શ્રેણિક છે A બરાબર 0 1 -2 -1 0 -3 2 3 0. તો આ જે શ્રેણિક છે એનો તમે ટ્રાન્સપોઝ લો. ટ્રાન્સપોઝ એટલે પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ. હવે આમાંથી માઇનસ કોમન કાઢો આ બધા ઘટકોમાંથી. તો માઇનસ કોમન બહાર કાઢશો એટલે અંદરનો શ્રેણિક પાછો A થઈ જશે. તો આ જે શ્રેણિક A છે એ શ્રેણિક માટે શું સાચું પડ્યું? તો A ટ્રાન્સપોઝ બરાબર શું આયા? -A. તો કોઈ પણ શ્રેણિક A માટે A ટ્રાન્સપોઝ બરાબર -A હોય તો એને વિસમમિત શ્રેણિક કહેવાય. બરાબર? તો સમમિત શ્રેણિક, તો સમમિત શ્રેણિકમાં શું થાય? A ટ્રાન્સપોઝ બરાબર A થાય અને વિસમમિત શ્રેણિકમાં શું થાય? A ટ્રાન્સપોઝ બરાબર -A થશે. ચલો હવે એક્ઝામ્પલ આવશે. દાખલા આવશે. એમાં 105મો દાખલો. સાબિત કરો કે 105મો એક્ઝામ્પલ 3.3 નો 7માનો પહેલો ભાગ. સાબિત કરો કે શ્રેણિક A, શ્રેણિક કેપિટલ A બરાબર 1 - 1 5 -1 2 1 5 1 3. આ જે શ્રેણિક છે એ સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક છે. તો મારે આ જે શ્રેણિક છે ને સમમિત શ્રેણિક બતાવવો હોય તો સમમિત શ્રેણિકમાં શું સાબિત કરવું પડે? તો A ટ્રાન્સપોઝ બરાબર શું સાબિત કરવું પડે? A સાબિત કરવું પડે. તો આ જે શ્રેણિક છે લખીશું. એટલે શરૂઆત આ રીતે કરું. ધારો કે શ્રેણિક A બરાબર 1 - 1 5 -1 2 1 5 1 3. ચલો આનો પરિવર્ત શ્રેણિક લો એટલે A ટ્રાન્સપોઝ. હવે A ટ્રાન્સપોઝ તો ટ્રાન્સપોઝમાં શું થાય? પહેલી આર પહેલો સ્તંભ, પછી આવશે બીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ. તો આ જે શ્રેણિક થયો એ શ્રેણિક પોતે એ થઈ ગયો જોજે. તો અહીંયા શું આવ્યું? અહીં A ટ્રાન્સપોઝ બરાબર A હોવાથી એ સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક છે. ચલો આના પછીનો 106મો દાખલો હોમવર્કમાં આવશે. સ્વાધ્યાય 3.3 નો 7માનો બીજો ભાગ હોમવર્કમાં આવશે. ચલો પછી 107મો દાખલો 3.3 નો દાખલા નંબર 8. 107મો એક્ઝામ્પલ 3.3 નો 8મો એક્ઝામ્પલ. શ્રેણિક કેપિટલ A બરાબર 1 5 6 7 માટે સાબિત કરો કે ચકાસો કે એમાં એક નંબર A plus A transpose
સમમિત શ્રેણિક છે અને સેકન્ડ a માઇનસ a ડેશ વિસમિત શ્રેણિક છે. ચલો આ બીજો ભાગ કરાવો. પહેલો ભાગ હોમવર્કમાં આવશે. હવે મારે આને વિસમિત શ્રેણિક છે એવું બતાવવું પડે આ બીજા ભાગમાં, તો મારે આવું સાબિત કરવું પડે. જો આનો પરિવર્ત શ્રેણિક લેવું પડે અને એ આવો બતાવવું પડે. જો આગળ માઇનસ લાવવું પડે. તો આ જે શ્રેણિક છે આ શ્રેણિક માટે તમારે એનો શ્રેણિક લખવાનો અને આગળ સાઈન કઈ લખવાની? માઇનસ. તો મારે આ શ્રેણિક માટે જો હું આ પરિણામ સાબિત કરું તો આ a માઇનસ a ડેશ ને શું કહેવાય? વિસમિત શ્રેણિક કહેવાય. બરાબર. તો આપણે શું કરીશું? પહેલા a અને a ડેશ લખીશું. તો અહીંયા લખીશું અહીં a બરાબર 1 5 6 7. ચલો આનો પરિવર્ત શ્રેણિક લઈ આવશે. પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ. હવે મારે આવું સાબિત કરવું પડશે. જો a માઇનસ a ડેશ નો ડેશ, એટલે તમારે પહેલા શું કરવું પડે? a માઇનસ a ડેશ બનાવવો પડે. તો આપણે a માઇનસ a ડેશ શોધીએ તો એ આવશે 1 5 6 7 માઇનસ a ડેશ 1 6 5 7. ચલો હવે આનો સરવાળો કરો. માઇનસ ને અંદર લઈ લો. 1 5 6 7 પ્લસ અને અંદર લો -1 -6 -5 -7. એટલે અહીંયા આવશે 1 -1 5 -6 6 -5 7 -7. એટલે અહીંયા આવશે 0 -1 1 અને 0. હવે આ જે શ્રેણિક છે તો એના માટે a માઇનસ a ડેશ નો ડેશ. બરાબર. ચલો આનો પરિવર્ત શ્રેણિક લો. તો અહીંયા આવશે પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ. હવે આમાંથી માઇનસ કોમન કરો તો 0 -1 1 0. તો અંદરનો શ્રેણિક શું બન્યો? પાછો જોવા જઈએ. અંદરનો શ્રેણિક માઇનસ a માઇનસ a ડેશ. તો a માઇનસ a ડેશ નો પરિવર્ત શ્રેણિક શું આવ્યો? માઇનસ આવ્યો આગળ. તો આ માઇનસ શું દર્શાવે? આ શ્રેણિક વિસમિત શ્રેણિક છે. માટે a માઇનસ a ડેશ એ વિસમિત શ્રેણિક છે. જો સમમિત બતાવવું હોત તો શું સાબિત કરવું પડે? અહીં પ્લસ આવત અને અહીંયા આગળ શું આવત? પ્લસ આવત. ચલો ફરી એકવાર જો શું આપ્યું છે? શ્રેણિક a બરાબર 1 5 6 7 માટે a પ્લસ a ડેશ સમમિત શ્રેણિક છે, a માઇનસ a ડેશ વિસમિત શ્રેણિક છે. તો શરૂઆત હું જે શ્રેણિક a છે ત્યાંથી કરીશ, પછી અહીંયા a ડેશ ની જરૂર પડશે. એટલે a અને a ડેશ શોધી કાઢ્યો. હવે મારે a માઇનસ a ડેશ ને વિસમિત શ્રેણિક બતાવવાનો. તો પહેલા a માઇનસ a ડેશ બનાવવો પડે. આ બનાવ્યો. હવે આનો પરિવર્ત શ્રેણિક લેવાનો. આગળ માઇનસ શું આવવું જોઈએ? a માઇનસ a ડેશ. તો આ શ્રેણિક માટે આ શરત કેવી પડી? સાચી. તો અંદરનો જે શ્રેણિક a માઇનસ a ડેશ છે એ કેવો બનશે? વિસમિત શ્રેણિક થશે. ચલો પહેલો ભાગ હોમવર્કમાં આવશે. પછી 108મો દાખલો. 108મો દાખલો સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 14. જો શ્રેણિક કેપિટલ A એ સમમિત અને વિસમિત બંને હોય તો ખાલી જગ્યા. હવે ધ્યાન રાખજો, આના 4 ઓપ્શન છે A B C અને D. આ ચારે ચાર ઓપ્શન હું અહીંયા લખતો નથી, તમે નોટબુકમાંથી લખી કાઢજો. હવે શ્રેણિક એ સમમિત શ્રેણિક છે એટલે હું લખું છું શ્રેણિક એ સમમિત શ્રેણિક છે માટે A ટ્રાન્સપોઝ બરાબર A અને પરિણામ નંબર 1 આપો. પછી શ્રેણિક એ વિસમિત શ્રેણિક છે માટે A ડેશ બરાબર માઇનસ A. હવે આ બંને A ડેશ સરખાવો તો અહીંયા હું લખીશ 1 અને 2 પરથી. ચલો બંને A ડેશ સરખાવો તો A બરાબર માઇનસ A. માઇનસ A ને આમ લાવો તો A પ્લસ A ડેશ બરાબર શૂન્ય શ્રેણિક. એટલે 2A બરાબર શૂન્ય શ્રેણિક માટે A બરાબર શૂન્ય શ્રેણિક. તો જવાબ શું આવશે? જો કેપિટલ A સમમિત અને વિસમિત શ્રેણિક હોય તો A કેવો થશે? શૂન્ય શ્રેણિક થશે. તો જવાબ આવશે A શૂન્ય શ્રેણિક
એ શૂન્ય શ્રેણિક હશે. તો 6 દાખલા સરખા આવશે. હવે આ 108મો દાખલો છે ને, આપણે 109, 10 અને 11 એ હું તમને પછી કરાવું. 109, 10 અને 11 એ આ દાખલાના પછી લઈએ આપણે. ચલો 6 દાખલા સરખા આવશે. હવે 6 દાખલા એમપી છે, ધ્યાન રાખજો. છ દાખલા સરખા. ચલો એમાં આવશે 112મો દાખલો, ઉદાહરણ 22. ચલો ઉદાહરણ 22 માં આવું છે, શ્રેણિક બી બરાબર 2 2 -2 -4 -1 3 4 1 -2 -3 ને એક સમમિત અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરો. સમજો હા, આ શું કહેવા માંગે છે. હું આવું કહું કે ચલો હું આવું કહું કે 5 ને સરવાળા સ્વરૂપે લખો, જેમાં એક સંખ્યા યુગ્મ છે ને એક સંખ્યા અયુગ્મ છે. તો આવું લખી શકું, યુગ્મ અને અયુગ્મ. હું આવું લખી શકું, યુગ્મ અને અયુગ્મ આવું લખી શકું. તો અહીંયા તમને શું કહે છે, આ જે શ્રેણિક બી છે, આ શ્રેણિક બી ને તમારે એ રીતે લખવાનો કે એમાં એક ભાગ સમમિત થાય અને બીજો ભાગ શું થાય, વિસમમિત થાય. અને આ બંનેનો સરવાળો કરો તો પાછો ઓરિજિનલ શ્રેણિક થઈ જાય. જો એક સમમિત અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે વ્યક્ત કરો. તો આપણે આને પી કહીએ અને આને ક્યુ કહીએ. હવે સમમિત શ્રેણિકમાં શું થાય, તો તમે એનો ટ્રાન્સપોઝ લો તો એનો શ્રેણિક શું આવે, પાછો આવે. તો આ યાદ રાખજો કે સમમિત શ્રેણિક આ રીતે આવશે, 1/2 b પ્લસ b ડેશ. અને વિસમમિત શ્રેણિક આવી રીતે આવશે, 1/2 b માઇનસ b ડેશ. હવે તમે આનો સરવાળો કરશો તો આ બી થઈ જશે. આનો જવાબ શોધશો, આને તમે પી કહી દેશો અને પછી આનો સમમિત શ્રેણિક લેશો તો એનો શ્રેણિક પાછો આવી જશે. અને આના બરાબર તમે ક્યુ કહો અને ક્યુ ડેશ લેશો તો એ માઇનસ ક્યુ આવશે. એટલે તમે આ જે બી છે, જો 1/2 તમે કોમન કાઢો, આમાંથી 1/2 કોમન કાઢો તો અંદર શું આવે, બી પ્લસ બી ડેશ, બી માઇનસ બી ડેશ. આ બી ડેશ જાય તો 2b પ્લસ 2b ભાગ્યા બી એટલે શું આવે, બી આવે. એટલે યાદ રાખજો, જ્યારે કોઈ શ્રેણિકને તમે સમમિત અને વિસમમિત શ્રેણિકનો સરવાળા સ્વરૂપે લખવો હોય તો સમમિત શ્રેણિક હંમેશા આવો બનશે, 1/2 b પ્લસ બી ડેશ. અને વિસમમિત શ્રેણિક આવો બનશે, 1/2 b માઇનસ બી ડેશ. તો આપણે પહેલો બી અને બી ડેશ લખીશું. એટલે શરૂઆત હું અહીંયાથી કરું. અહીં બી બરાબર જે આપ્યો છે લખ્યો. ચલો હવે બી ડેશ લખીશું. તો બી ડેશ કઈ રીતે આવશે, પરિવર્ત શ્રેણિક. પહેલી હાર પહેલો સ્થાન, બીજી હાર બીજો સ્થાન, ત્રીજી હાર ત્રીજો સ્થાન, કારણ કે આની જરૂર પડશે. ચલો હવે તમારે શું કરવાનું, આ જે બી છે ને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું. એમાં એક ભાગ શું થાય, સમમિત, અને બીજો ભાગ શું થાય, વિસમમિત. અને બંનેનો સરવાળો કરો તો શું થવો જોઈએ, બી થવો જોઈએ. હવે મારે આ જે પી છે ને સમમિત શ્રેણિક બતાવો હોય તો શરૂઆત અહીંયાથી કરવી પડે. એટલે આને હું પી કહીશ. એટલે હું આવું લખીશ, ધારો કે પી બરાબર 1/2 બી પ્લસ બી ડેશ, ચલો હવે બી પ્લસ બી ડેશ. હવે હું આ બી પ્લસ બી આ શ્રેણિક બનાવીશ, આ શ્રેણિક લખીશ. લાવું આવશે 1/2 છગડિયા કૌંસમાં, ચલો શ્રેણિક બી. એટલે અહીંયા આવશે 2 - 2 - 4 -1 3 4 1 -2 - 3 પ્લસ
ચલો બી ડેશ એટલે અહીંયા આવશે 2 -1 1 -2 3 -2 -4 4 -3 આ શ્રેણી પતી ગયો. ચલો હવે આનો સરવાળો કરો તો તમે આનો સરવાળો કરશો તો 1/2 છગડિયા કૌંસમાં ચલો સરવાળો એટલે 2 + 2 2 + 2 -2 -1 -4 + 1 -1 -2 3 + 3 4 -2 1 -4 -2 + 4 -3 -3 છગડ્યો કૌંસ પૂરો. હવે આનું સાદુરૂપ આપશો તો આવું આવશે 2 + 2 4 4/2 એટલે 2 આવશે એટલે 1/2 ચલો સાદુરૂપ આપો એટલે 4 -3 -3 -3 6 2 -3 2 -6 ચલો 1/2 ને અંદર ગુણી કાઢો 1/2 ને અંદર ગુણો એટલે આવું આવશે 2 -3/2 -3/2 -3/2 3/2 1 -3/2 1 અને -3 તો આ કયો શ્રેણિક આવ્યો પી આવ્યો. જો હવે તમારે શું કરવાનું આનો પરિવર્ત શ્રેણિક લો તો શું આવી જવો જોઈએ પી આવી જવો જોઈએ. તો નીચે હું આવું લખીશ હવે પી ડેશ બરાબર ચલો આનો પરિવર્ત શ્રેણિક પહેલી હાર પહેલો સ્તંભ પછી આવશે બીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો આ શ્રેણિક શું આવ્યો પાછો પી આવ્યો જોવો જોઈએ પણ પી શું છે જોવો જોઈએ પી શું છે 1/2 બી પ્લસ બી ડેશ તો પી ડેશ બરાબર પી આવ્યો એટલે પી શું થાય માટે પી સમમિત શ્રેણિક છે પી સમમિત શ્રેણિક છે. પી ની કિંમત પાછી મૂકો પી શું છે માટે 1/2 બી પ્લસ બી ડેશ સમમિત શ્રેણિક છે. ચલો હવે શું કરવાનું તમારે બીજો શું શોધવાનો ક્યુ શોધવાનો. તો ક્યુ માં શું કરીશું જો ધારો કે આનું આ લખવાનું અહીંયા ક્યુ લખીશું ધારો કે ક્યુ અહીંયા શું આવશે માઇનસ ચલો અહીંયા માઇનસ આયા પછી અહીંયા શું આવશે માઇનસ ચલો આ માઇનસ આયા હવે અંદરની સાઇન શું થાય બદલાય એટલે અહીંયાથી આપણે અને હું એક સ્ટેપ અંદર લખું અહીંયા આગળ બરાબર 1/2 છગડિયા કૌંસમાં ચલો અહીંયા શું આવશે 2 -2 -4 -1 3 4 1 -2 -3 પ્લસ માઇનસ ને પ્લસ કર દો અંદર ગુણી કાઢો એટલે -2 1 -1 2 -3 2 4 -4 3 આ કૌંસ પૂરો છગડિયો કૌંસ પૂરો. ચલો આનો સરવાળો કરો એટલે અહીંયા આવશે 2 -2 પછી આવશે -2 + 1 -4 -1 પછી આવશે -1 + 2 આ પ્લસ થશે આ માઇનસ થશે આ પ્લસ થશે આ પ્લસ થશે આ માઇનસ થશે અને આ પ્લસ થશે. ચલો હવે 2 - 2 એટલે અહીંયા આવશે 0 પછી અહીંયા આવશે આનું સાદુરૂપ આપણે દઈએ આખું ચલો 1/2 કૌંસમાં 0 -1 -5 1 0 6 5 -6 0. હવે આનો શું લઈશું જો જઈ 1/2 ને અંદર ગુણી કાઢો એટલે અહીંયા આવશે 0 -1/2 -5/2 1/2 0 3 5/2 -3 અને 0. ચલો હવે આનો પી ડેશ લઈએ એટલે ક્યુ ડેશ લઈશું અહીંયા આગળ આનો ક્યુ ડેશ લઈએ તો અહીંયા આવશે ક્યુ ડેશ બરાબર ચલો આનો ક્યુ ડેશ લઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ પછી બીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ. હવે આમાંથી માઇનસ કોમન લો માઇનસ કોમન લો અંદરની સાઇન શું થાય બદલાય એટલે અહીંયા આવશે 0 -1/2 5/2 1/2 0 3 5/2 -3 0. તો આ જે શ્રેણિક છે શું આવ્યો જો પાછો ક્યુ આવ્યો એટલે અહીંયા શું લખીશું -q. તો અહીંયા શું થાય જો આ q ડેશ બરાબર શું થયો -q એટલે અહીંયા હું લખીશ q
ક્યુ વિસંમિત શ્રેણિક છે, ક્યુ વિસંમિત શ્રેણિક છે માટે 1/2 કૌંસમાં b માઇનસ b ડેશ વિસંમિત શ્રેણિક છે. એટલે મેં આ b ને એક સંમિત શ્રેણિકમાં લખ્યો અને બીજા શેમાં લખ્યો? વિસંમિત શ્રેણિકમાં લખ્યો. હવે તમારે શું કરવાનું? આ p પ્લસ q બરાબર શું થવો જોઈએ? b થવો જોઈએ. જો રકમમાં વાંચો શું કહ્યું છે રકમમાં? એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરો. એટલે p પ્લસ q નો સરવાળો શું થવો જોઈએ? હવે b થવો જોઈએ. ચલો બેવનો સરવાળો કરીશું. એટલે નીચે લખીશ હવે p પ્લસ q બરાબર, ચલો p શ્રેણિક કયો છે? જો જોઈ 2 -3/2 -3/2, પછી આવશે -3/2 3 1, પછી આવશે -3/2 1 -3 પ્લસ આ q તમે શોધેલો છે, જોઈ ગયો આ q શોધેલો છે આવી રહ્યો તમારો. એટલે q આવશે 0 -1/2 5/2, પછી આવશે 1/2 1/2 0 -3 5/2 -3 0. ચલો આનો સરવાળો કરો તો એ શું થઈ જશે? b થશે. આનો સરવાળો કરીશું. આ બેનો સદિશ સરવાળો કરો એટલે 2 શ્રેણિક સરવાળો કરો એટલે 2 + 0 -3/2 -1/2 -3/2 -5/2, પછી -3/2 + 1/2 3 + 0 1 -3. અહીંયા આવશે -3/2 + 5/2 1 -3 -3 + 0. ચલો આનું સાદુરૂપ આપશો તમે તો અહીંયા જો 2 -4/2 એટલે -2 -4 -1 3 -2 1 -2 -3. તો આ શું આવ્યો? જો પાછો b આવી ગયો. આ શ્રેણિક કયો આવ્યો? b. તો નીચે લખીશું આમ કેપિટલ b ને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરી શકાય છે. ચલો આના જેવો જ હોમવર્કમાં આવશે બાકીના 4 દાખલા 113 114 115 અને 116. 113 114 અને 114 બે દાખલા હોમવર્કમાં આવશે. આના જેવા જ છે બરાબર. ચલો એ હોમવર્કમાં આવશે. ચલો પછી લખીશું 109મો દાખલો. દાખલા નંબર 109. 109મો એક્ઝામ્પલ સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 4. જો કેપિટલ A અને B સંમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB માઇનસ BA વિસંમિત શ્રેણિક છે. હવે સમજો મારે અહીંયા આવું સાબિત કરવાનું. જો AB માઇનસ BA એ વિસંમિત શ્રેણિક છે એવું બતાવવાનું. તો વિસંમિત શ્રેણિકમાં શું થાય? A ટ્રાન્સપોઝ બરાબર શું થાય? માઇનસ A. એટલે મારે આવું સાબિત કરવું પડે. જો આના માટે આવું સાબિત કરું તો અંદરનો જે શ્રેણિક છે શું થાય? વિસંમિત શ્રેણિક થાય. હવે A અને B સંમિત શ્રેણિક હોય તો આવું લખાય. જો અહીંયા હું શરૂઆત આ રીતે કરું. અહીં A અને B સંમિત શ્રેણિક હોય તો A' બરાબર A, B' બરાબર B. પરિણામ 1 અને 2. હવે આપણી જોડે એક નિયમ આવો છે. જો
A માઇનસ B નો ટ્રાન્સપોઝ, તો શું લખાય? A ટ્રાન્સપોઝ માઇનસ B ટ્રાન્સપોઝ. તો અહીંયા આવું લખાશે AB ટ્રાન્સપોઝ માઇનસ BA ટ્રાન્સપોઝ. ફરી પાછો AB ટ્રાન્સપોઝ માટે આવો નિયમ છે, B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ, A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. આ ગુણધર્મ છે. AB નો ટ્રાન્સપોઝ તો શું થાય? B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. હવે B ડેશ બરાબર શું લખાય? B. A ડેશ બરાબર A, A ડેશ બરાબર A, B ડેશ બરાબર B. પરિણામ 1 અને 2. પરિણામ 1 અને 2. આમાંથી માઇનસ કોમન કાઢો. માઇનસ કોમન કાઢો એટલે આ શ્રેણિક માટે માઇનસ સાથેનો શ્રેણિક આવી ગયો, તો આવું કહેવાય. માટે AB માઇનસ BA એ વિસંમિત શ્રેણિક છે. ચલો પછી 110મો દાખલો આ જ છે બેઠો. દાખલા નંબર 110, 3.3 નો 11મો દાખલો. જો આમાં આવું આપેલું છે, આનો આ દાખલો છે બેઠો, જવાબ આનો જ આવશે. 110મો દાખલો 3.3 નો 11મો એક્ઝામ્પલ. જો કેપિટલ A અને કેપિટલ B સમાન કક્ષાવાળા, સમાન કક્ષા એટલે હર અને સ્તંભની સંખ્યા સમાન હોય, ટૂંકમાં એ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય. સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો AB માઇનસ BA એ ખાલી જગ્યા. આનો આ દાખલો છે બેઠો, તો AB માઇનસ BA શું આવશે? વિસંમિત શ્રેણિક છે. જવાબમાં લખીશું વિસંમિત શ્રેણિક છે. આનો આ દાખલો છે. ચલો અહીંયા અટકીશું આપણે આજે.